ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 29 શુક્રવાર. અલખજી નિરંજનને કહે છે, શ્રી ગુરુની નિકટ રહી તેની આજ્ઞા પ્રમાણે સેવા કરવી તે ઘણી જ કસોટી સાથે દુઃખદાયક હોય છે. જે ગુરુના વચન પર વિશ્વાસ રાખીએ ત્યારે જીવાત્માઓને શંકાકુશંકા પેદા થાય છે. જ્યારે કોઈ પણ સેવા કરતાં ગુરુનું વચન બુદ્ધિથી મનના વિચારોમાં જ્યારે સંઘર્ષ પેદા કરે છે ત્યારે શંકા પેદા થાય છે. ગાણગાપુરમાં સમર્થ સદગુરુદેવ શ્રી નૃસિંહ સરસ્વતી મહારાજ શ્રીની અકળ લીલાનો અપાર મહિમા ચારે દિશામાં સુવાસ રૂપે મહેકવા લાગ્યો. એના લીલાગાન સુણીને દૂર દૂરથી ભક્તો કેટલાક દર્શન કરવા તો કેટલાક આવા સમર્થ ગુરુના શિષ્યો થવા દોડાદોડી કરી આવવા લાગ્યા. એવા સમયનો શ્રી ગુરુજીનો પૂર્વનો એક સાચો સેવક, જેણે પેલો પેટની પીડાથી પીડાતા વિપ્રને પોતાને ત્યાં લઈ જઈને શ્રી ગુરુજીની આજ્ઞાથી જેણે ભોજન કરાવતા જ તેની પેટની પીડા દૂર થઈ ગઈ હતી, તે કાંચીપુરીનો નિવાસી સાયમદેવ શ્રી ગુરુના દર્શન કરવા ગાણગાપુરમાં આવ્યો. શ્રી ગુરુજીનું અતિ પ્રેમ ભાવથી સ્તવન કરવા લાગ્યો. તેનો ભક્તિભાવ જોતા જ શ્રી ગુરુજીએ તેના મસ્તકે હાથ મૂક્યો. તારો સકળ વંશ મારો પૂજક થશે તેવા આશીર્વાદ આપ્યા. ગુરુજીએ તેને સંગમ સ્નાન કરી અસ્વસ્થનું પૂજન કરી કશું પણ મોડું કર્યા વિના મઠમાં ભોજન લેવાની આજ્ઞા કરી. સાયમદેવે ગુરુની આજ્ઞા પ્રમાણે બધો જ સટકર્મ પતાવી મઠમાં આવી શ્રી ગુરુજીનું ષોડશોપચારે પૂજન અર્ચન કર્યું. પછી શિષ્યો સાથે તેને સાથે બેસાડી શ્રી ગુરુજી સંગે તેણે પણ ભોજન કર્યું. ભોજનોત્તર શ્રી ગુરુજીએ સાયમદેવને તેના પરિવારના ક્ષેમ કુશળ પૂછ્યા. શ્રી ગુરુદેવ અને સાયમદેવનું લગભગ 15 વર્ષે મિલન થતાં હૈયાનો આનંદ સમાતો નથી. બંને વાતોમાં ઓતપ્રોત થતાં સાયમદેવને પરિવાર વૃત્તાંતની વાત કરતા, અત્યારે ક્યાં રહે છે તેમ પૂછતા સાયમદેવે ઉત્તર કાંચીએ હાલ ગાણગાપુરથી 9-10 કોસ દૂર છે. તેને હાલ કડગંજી કહે છે. નિવાસસ્થાનની વાત કરતાં આગળ બોલ્યા કે, હે પ્રભુ, મારા સકળ પરિવારનો બધો જ વ્યવહાર તારી રહેમ નજરથી ચાલે છે. એટલે હવે તારા સાનિધ્ય રહી તારી સેવા કરવાની મારી ઈચ્છા છે, જે તું પૂરી કર. સાયમદેવની ઈચ્છા જાણતા જ શ્રી ગુરુએ હાસ્ય કરી કહ્યું, અમે રહ્યા સંન્યાસી બાવા, અમારું શું ઠેકાણું? ઘડીમાં ગામમાં કે ઘડીમાં જંગલમાં અમારો વાસ હોય છે. એટલે અમારી સેવા કરવી અતિ કઠણ છે. અમારી સાથે સહવાસમાં અસહ્ય કષ્ટ વેઠવા પડે. આમ દ્રઢ ભાવ જાણવા શ્રી ગુરુએ સાયમદેવને વાત કરી. સાયમદેવનો બધો જ ભાવ વ્યક્ત કરતા શ્રી ગુરુએ તેને સેવા કરવાની તક આપી. આમ સેવા કરતાં 3 માસ વહી ગયા. એકવાર તેના દ્રઢ સમર્પિત ભાવની નિષ્ઠા જોવા એક કસોટી કરી. શ્રી ગુરુજી અને સાયમદેવ બંને એક સાંજે ભીમા તટ પર અસ્વસ્થને નીચે બેસી ગોષ્ઠી કરતા હતા. તેવામાં ભયંકર વંટોળ આવ્યું. મુશળધાર વરસાદ વરસ્યો. ચારે બાજુ રાત્રે અંધારું થવા લાગ્યું. કશું જ દેખાય નહીં. સાયમદેવ ગુરુજીની સેવામાં જ હતા. 2 પહોર સુધી મુશળધાર વરસાદ વરસ્યો. ગુરુજીને અતિ ટાઢ ચડી.
ગુરુજીએ સાયમદેવને ગામમાં જઈને શેક માટે અગ્નિ લાવવાની આજ્ઞા કરી. સાયમદેવ તત્ક્ષણ તૈયાર થયા. તેને જતા જોઈને શ્રી ગુરુ હસીને વધ્યા. માર્ગમાં આમ તેમ જોયા વિના સીધો જ ચાલ્યો જજે. ઠીક કહી ગાણકાપુરના દરવાજે જઈ તેણે દ્વારપાલને બધો જ વૃત્તાંત કહ્યો. દ્વારપાલે વાસણમાં અગ્નિ આપ્યો. તે લઈને રસ્તામાં પાછા ફરતા ગુરુજીએ આજુબાજુ જોવાની કેમ ના પાડી છે તેવી શંકા થતાં જ આજુબાજુ જોયું તો મહાફેણવાળા સર્પો જોયા. સર્પો જોતાં જ એકી શ્વાસે દોડી ગભરાતો ગુરુ પાસે આવ્યો. દૂરથી જોયું તો ગુરુની આસપાસ હજારો દીવા જોયા. વિપ્રોના વેદઘોષનો ધ્વનિ સાંભળ્યો. નજીક આવતા ગુરુને એકલા જોતા વિસ્મય પામી તે ગભરાતો હતો. તેની આસપાસ મહાફેણવાળા સાપોને જોઈને ફફડાટને બીકનો માર્યો કશું બોલી શક્યો નહીં. ત્યારે ગુરુજીએ કહ્યું, એ સર્પો તારી રક્ષા કાજે મેં જ મોકલ્યા હતા, હવે ગભરાઈશ નહીં. આમ ગુરુ ભક્તિ જે દ્રઢવૃત્તિથી સ્વીકારતો નથી તેને કાલભીતિ પડે છે, એમાં કોઈ સંદેહ નથી. ગુરુ સેવા જે આદરે કરે થાય તે પાર, ક્યાંથી તેને દુઃખ એ સદા સુખી નિર્ધાર. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 95 દોહરો 47. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.